ગુડ મોર્નિંગ મિત્રો, જય મને દ્વારકાધીશ. તો કેમ છે બધી યુટ્યુબ ફેમિલી? મજામાં? આશા કરું છું બધા મજામાં જશો. સવારનો વ્લોગ આપણે ચાલુ કરીએ દૂધ દેવા જઈને. એમ ઝાખું થઈ ગયું. ઓય ઝાખું કાં થા તો ગાયું બાયણે બંધાઈ ગયું છે. તો હાલો ફટાફટ આપણે ડેરીએ દૂધ દેતા આવી. મિત્રો મસ્ત મજાના દૂધ દઈને આવી ગયા છે ઘરે. નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. તો હાલો ફટાફટ દાદા મંદિરે દીવા કરતા આવી. ફોન અત્યારે આમાં આગળ રાખવાનું કારણ એ જ મેન. તો કામ જારા હોય ને તો ભેગા ફોન ભેગા થઈ જાય મોટા. ઓકે 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 ના આવે એ કારણે. તો હાલો આપણે દીવા કરતા આવી ફટાફટ. મસ્ત મજાના દાદા મંદિરે દીવા કરી લીધા હતા. તમે બધા એક દર્શન કરી લેજો. તો મિત્રો વાગ્યા છે 8:30 જેવો સમય થયો છે અને આપણે જવાનું છે ખંભાળિયા. કેમ કે દાંતીની ચીપિયાની તપાસવાની. ચીપિયા તો આપણા આગળ છે પણ દાંતી એક કરાવવાની છે. તો જોતા આવી અને હું ભાવ પાડે બહાર એ પણ નક્કી કરતા આવી. તો હાલો જતા આવી. દાંતીનો ઓર્ડર તો દઈ દીધો છે. વિનુભાઈને આજ દીધો છે. નોરતામાં કંઈ થઈ જાય તો લેવા જાઉં તેથી આપણે દેખાડશું. ખંભાળિયાથી પાછા આવી ગયા છે ઘરે. અને જે જમવામાં બનાવ્યું છે કારેલાનું શાક ને રોટલા. તો હાલો ખાઈ લે. પરલ કારેલા છે પરલ. ये राज भी उसी के साथ चला गया सर. મિત્રો હું આવ્યો તો બાલવાડીના પાટિયા. થોડું કામ હતું તે પતાવવા ને હવે જાઉં છું આટલું આગળ મારા ભાઈબંધ આવે. હાલો હું તમને એને પણ મળાવું. ચોખંડે જાઉં આમથી આમ ને આમ વયા જાય છે. હાલો જતા આવી. મજામાં? કેવી કાલે જિંદગી તમારી? साले कुत्तों की जिंदगी આમ ન મજા લે એમ. હા આમ ધાંધિયા જ હોય હે તમારે? ધાંધિયા જ કરવાના હે. પેટ્રોલ તો પૂરું રાખો તમે ગાડી. अरे बाप रे ये तो धोती खोल रहा है. ગાડી ધોરાવી હે. ચડા ઓલી વાહો દઈને વારો કટ નાખી. તારે ભાઈ ખર્ચો કરો કાં ભાટો? હું છે ભાઈ? કેટલા નાખ? 40 રૂપિયાનું? 50 રૂપિયા? 20 રૂપિયાનું? ઓલ તનખો ટપી ગયો. ઓ હઈ કડકડતી ગાડી હું ત્યાં. તો મિત્ર ઘરે આવી ગયા છે અને આપણે કપાસમાં રાહ પાકવાની છે કાલે. એટલે આજેનું ટ્રેક્ટરનો બધો રાપ ચડાવી દે ને સેટિંગ બધું કરી લઈ તો કાલે ઉપાધિ એ કી આવે. કોણ સંભાળે તમારામાંથી મને? घर भेगू थाने भाई. તો એનું સેટિંગ બધું કરી લઈ કાલ. તો અત્યારે કરી લઈ એટલે કાલ પરબરનું જોડવાનું જ રહે ને. તો હાલો એને પહેલાં ચાલુ કરી. ક્યાં ગયું? ડેટ કોઈ દેખાય નહીં કરી ખામ. આ રહ્યો. આને લાગે જ નહીં ભાઈ. એક ટ્રેક્ટર હિંગડાવાળા એક લાગે જ નહીં આને. વડાય ના લાગે નીણકાય ના લાગે. આ ટ્રેક્ટર હજી મહિનો હવે. ચાલો આને છે ને આ લઈ જાય. ઉપડી ગયો છે તો હાલો આપણે આ લઈ જાય અને અમારે હાફ ફિટ કરી નાખી નીચે. તો મિત્રો આ રીતના ખેડ થાય છે એની. આખો લેતો જાય. આ વચોવચ હાલે. આ જોવો ને એ રીતના મારીને કમ્પ્લીટ કરીને આવી ગયા છે ને. અહીંયા આ વાળી દવા છાંટે છે. ઓલી વાડીમાં તો છટાઈ ગઈ માંડવીમાં. હવે અહીંયા છાંટવાનું ચાલુ છે કામકાજ. અને છાંટા પણ આવે છે ધીરે ધીરે. તો આવી જાય તો ભારી કામ થાય. પાણી ના વારું
શું છે અમિત? આહા કૃષ્ણા કાલિયા કોલિયા ઢોલું. હાલો ગાયું દોરાવાની છે તો ગાયું દોરાવી લઈ. 6 વાગી ગયા છે અને ગાયું દોવાનો સમય થઈ ગયો છે તો હાલો ફટાફટ ગાયું દોરાવી લઈને ત્યારબાદ ડેરીએ દૂધ દેવા જશું આપણે. હાલો દોરાવી લઈને ફટાફટ. રાજલનો ટાઈમ થઈ ગયો છે દૂધ પીવાનો. ઓહો અરે પા बस हवा निकल गई. વાયડી થાય તો તા જો પદન દેખાય ચોખ્ખી બધા આમ જો જાય ઉતામર આવશે. ધીરે ધીરે ગ્રો અપ કરતી જાય. ઓહો મિત્રો ગાય દવાઈ ગઈ છે તો હાલો ફટાફટ દીવા કરતા આવી અને પછી આજે જવાનો છે દૂધનો પગાર લેવા. સમજી ગયા તમે? દૂધનો પગાર આવવાનો છે. सुकून का नाम सुना है? हाय हाय इतना सुकून. ચાલો આપણે જતા આવે પેલા દીવો કરતા આવે પછી જાઉં યાર મજાના નાના મંદિર દીવા કરી લેતા હોય ને હજી તો થોડોક દી છે. હાલો ફટાફટ આપણે ડેરીએ દૂધ દેતા આવી. દૂધની કેટલી અને કેન લઈ લીધું છે તો હાલો ફટાફટ દૂધ દેતા આવી. અને દૂધનો પગાર પણ આજે આવી ગયો મિત્રો. આજે દૂધનો પગાર આવ્યો તમને ખબર? એટલે હવે દૂધના પગારમાં આપણે બીજું કંઈ નથી કરવાનું. ખાંડની ગુણીઓ લેવા જવાની છે. કાલે ખાંડની ગુણીઓ લેવા જાઉં આપણે મેળાવીએ તો બરાબર છે ને. અને પાણી ચાલુ કરવાનું છે તો પણ એ પણ કરશું. અને આપણે હવે વહેલા મોડો છે ને કાલ વેરો આવીએ ને તો રાપનો લોઢિયો અને રૂલ ને એવું બધું કમ્પ્લીટ કરી લઈ. વહેલેથી તૈયારી કરી લઈ ટૂંકમાં. પછી ટાણે કરવું એ કરતાં વહેલેરું કરી લેવું સારું ને. એમ કે પછી જઈ જોતી હોય તે વસ્તુ ના મળે તો શું કામની એમ. તો બધું ગોઠવી લે હું કાલ. એ બધું હાથી બાબતનું બધું કમ્પ્લીટ કરી લે હું ટ્રેક્ટરનું. અને ટ્રેક્ટરમાં બધું ચેક કરી લે હું કે કાંઈ કોઈ જાતની ખામી આમ કે છે જ નહીં. જો કે પણ આ તો એમ કે પછી ટાણે રોન કાઢે એ મજા ના આવે આપણે. તો એ બધું ચેક કરી લે હું. તો મિત્રો મસ્ત મજાનું જમી લીધું હોય ને બધું કામ થઈ ગયું હોય. એમાં એવું હતું કે આપણે રોટાવેટરની ઓનલાઈન કરવાની હતી અને બીજી બે વસ્તુની ઓનલાઈન કરવાની હતી ને એ કારણે પાછા ગામમાંથી આવ્યા ને તો એ બધું કામ પતાવતા હતા અને એવું બધું હતું. તો અત્યારે તો જો રોકી અને લકી પણ હોઈ ગયા છે. જરીક જાગી ગયો ઓલો ભાઈ તો જો હાથની અંદરમાં છે અને ગાયો અંદર છે. ક્યાં થાય હરખું થઈ ગયું મસ્ત મને જમાઈ ગયું છે. જમવામાં તો આપણે વઘારિયા હતા છાસવાળા વઘારિયા. એટલે આપણે કોરામોરા નહીં ઓલા બનાવે ને એ વઘારિયા હતા અને એવું બધું હતું ખાવાનું. અને આપણે દાંતીનો ઓર્ડર ફાઇનલી આજ દઈ જ દીધો છે. દાંતી કરાવી જ છે આપણે હવે. તો હવે એ કંઈક નોરતામાં આવી જશે એટલે હવે જાજા દી નહીં ટૂંકમાં 15-20 દીનો જેવો ટાઈમ લાગશે પછી જ આપણે એમની જરૂર છે. ત્યાં સુધી જરૂરી નથી. રોગે શું એમ કે વહેલી લઈ આવીને કંઈ તો કરી દઈએ એમ જતા ગયા. તો દઈએ એવા છે દાંતીનો ઓર્ડર અને એ થઈ જાય વહેલેરી. તો હવે બીજું તો કંઈ આજ ખાસ કર્યું નહોતું. અને કાલે પાણી વારવાનું ચાલુ કરવાનું છે લગભગ. તો એ પણ જોવું આપણે કઈ રીતે ક્યાંથી વારવાનું છે શું છે બધું. તો એ બધું પણ કરશું કાલે. તો હવે આજે વ્લોગ અહીંયા જ પૂરો કરી દઈને વ્લોગ લાંબો થઈ જાય તો એમ થાય કંટાળો આવે એ કારણે ન કરતાં કન્ટિન્યુ કરી પણ કંટાળો આવે એવું ના કરાય. તો આજના વ્લોગમાં આટલું જ. વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલ પર ન આવતો. અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને કયો ભાગ ગમે વ્લોગનો નહીં વ્લોગનો. સોરી મળીએ કાલે નવા તાજા ફ્રેશ વ્લોગમાં. જય મુરલીધર દ્વારકાધીશ.